આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે જીવનમાં સદગુરુની આજ્ઞાનું કેટલું મહત્ત્વ છે અને સદગુરુની આજ્ઞાનું પાલન કેમ કરવું જોઈએ। આ વિશ્વ બ્રહ્માંડમાં દરેક મનુષ્ય આ મૃત્યુલોકમાં મન ફાવે તેમ જ રહે છે, મન ફાવે તેમ ખાય છે, મન ફાવે તેમ પીવે છે, મન ફાવે ત્યાં જાય છે, બધું મન ફાવે તેમ જ કરે છે અને એ મનનું કીધું કરે છે, માટે જ દુઃખી થાય છે, માટે જ હતાશ થાય છે, માટે તે જન્મો જન્મ આ દુઃખના દાવાનળમાં ભટક્યા કરે છે, માટે જ તે જન્મ લીધા કરે છે ને મૃત્યુ થયા કરે છે, જન્મ લીધા કરે છે ને મૃત્યુ થયા કરે છે। તે મનુષ્ય છે છતાં પ્રાણી જેવું જીવન જીવે છે, તેના જીવનમાં કોઈ પ્રકાશ, કોઈ ઉજાસ થતો જ નથી। એનું કારણ એક જ છે કે તે મનુષ્ય મનનું કીધું કરે છે અને જે મનનું કીધું કરે તે જીવ છે અને જે સદગુરુનું કીધું કરે તે આગળ જઈને શિવ સ્વરૂપમાં સ્થિત થાય છે। તો જો તમારે આ જન્મ મૃત્યુના ચક્રમાં જ રહેવું હોય, અહીંયા જ ભટક્યા કરવું હોય, મોહ માયા મમતામાં જ, તો મનનું કીધું કરજો। અને જો તમારે નીકળવું હોય, જો તમારે તમારા જીવનનો પ્રકાશ કરવો હોય, ઉચ્ચ ગતિએ જવું હોય, પરમ માર્ગે પ્રયાણ કરવો હોય, કલ્યાણના માર્ગે પ્રયાણ કરવું હોય, તો મનનું કીધું ન કરતા પણ સદગુરુની આજ્ઞાનું પાલન કરજો, સદગુરુના વચન પર રહેજો, સદગુરુ કહે તેમ જીવન જીવજો, તો જ તમારું જીવન પ્રકાશમાં આવશે। તો જ તમને આ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અને અનુભૂતિનું જ્ઞાન પ્રાપ્ત થશે। તો જ્યાં મનનું કીધું થાય એ સંસાર છે અને જ્યાં મનનું કીધું નહીં પણ સદગુરુના વચન પર ચાલવામાં આવે એ સદગુરુનો દરબાર છે। બંધન ક્યારે છે? જ્યારે તમે મનનું કીધું કરો। મુક્તિ ક્યારે છે? જ્યારે તમે સદગુરુનું કીધું કરો। મન સાથે જોડાઈને, મનનું કીધું કરીને તમે જે ક્રિયા કરો છો એ બંધન થઈ જાય છે અને આત્મા સાથે જોડાઈને તમે જે કાર્ય કરો છો એ મુક્તિ થઈ જાય છે, એ મોક્ષ થઈ જાય છે। માટે જીવનમાં ગુરુ કાર્યનું મહત્વ છે, કેમ કે ગુરુ કાર્યથી તમે આત્મા સાથે જોડાવો છો, મન સાથે નહીં। સંસારના કાર્યો કરવાથી, ખરીદી કરવાથી, વ્યવહારમાં બધે જ જે પણ કાર્યો છે એનાથી તમે મન સાથે જોડાઓ છો, પણ એક એવું કાર્ય છે અને એ છે ગુરુનું કાર્ય, એ છે સત્કાર્ય, એ છે ગુરુ કાર્ય। જે ગુરુ કાર્ય કરવાથી તમે તમારી આત્મા સાથે જોડાવો છો અને સદગુરુ કહે એમ કાર્ય કરવાથી તમારો સંપર્ક સીધો આત્મા સાથે થાય છે। એમ તો તમે જુઓ તો તમારા ઘરે જ તમે કચરો વાળો છો, પોતું કરો છો, રસોઈ બનાવો છો, બધું કાર્ય કરો જ છો ને। હવે જ્યારે ગુરુ આશ્રમમાં જઈએ ત્યાં પણ એ જ સેવા કરીએ છીએ, કચરો વાળીએ છીએ, પોતું કરીએ છીએ, તો ત્યાં સેવા થઈ। ત્યાં એટલું મહત્વ કેમ છે? ઘરે તમે મન ફાવે તેમ કરો છો, જેમ ગમે એમ, કચરો વાળી દીધો, પોતું જેમ મારું હતું મારી દીધું, થઈ ગયું બધું મન ફાવે તેમ। પણ ત્યાં સદગુરુ કહે તેમ કે આ રીતે કરો, આ વસ્તુ અહીંયા, આ વસ્તુ અહીંયા, આમ આમ, સદગુરુની આજ્ઞામાં રહીને સેવા કરી એટલે એ ગુરુ કાર્ય થયું, કેમ કે સદગુરુની આજ્ઞામાં તમે આત્મા સાથે જોડાયા, જ્યારે તમારે ઘરે તમે મન સાથે જોડાયેલા છો। માટે ગુરુ કાર્યનું આટલું મહત્વ છે કે ગુરુ કાર્ય કરવાથી, તમે સત્કાર્ય કરવાથી તમે તમારી આત્માના સાનિધ્યમાં આવો છો, એ આત્માનું સાનિધ્ય તમને અનુભવ થાય છે। માટે જ્યારે પણ સમય મળે ત્યારે સદગુરુ આશ્રમમાં જઈ ગુરુ કાર્ય, સત્કાર્ય કરવું જ જોઈએ। શરીરથી, મનથી ગુરુ કાર્ય કરો તો આ મનુષ્યનું ચિત્ત બહુ આયામી થઈ ગયું છે, બધે જ દોડે, આમ દોડે, આમ દોડે, આમ દોડે, આમ દોડે, બધે જ દોડે। હવે મન છે ને ચિત્ત છે,
તો ખબર કેવી રીતે પડે કે કયું મન કયું ચિત્ત? તો તમને જે વિચારો આવે ને એ મન છે, એ મન સુધી સીમિત. પણ વિચારોની સાથે સાથે તમે જ્યારે દ્રશ્ય પણ જોવા લાગો ને તો એ ચિત્ત ગયું. વિચારો મને કર્યા અને ગયું ચિત્ત. જેમ કે હું એવો વિચાર કરું કે મારે સદગુરુ આશ્રમમાં જવું છે, આશ્રમમાં જવું છે, તો ખાલી વિચાર કર્યો, તે મને વિચાર કર્યો. પણ હવે મારે સદગુરુ આશ્રમ દેખાય છે, સદગુરુના દિવ્ય દર્શન થાય છે, મારું ચિત્ત આખું ત્યાં જ પહોંચી ગયું, મને દ્રશ્ય દેખાવા લાગ્યું. તો એ ચિત્તનું કાર્ય છે. જોવાનું ચિત્તનું કાર્ય છે, વિચારો કરવાનું મનનું કાર્ય છે. તો આ ચિત્ત બહુ આયામી થઈ ગયું છે. મનુષ્ય વિચારો એટલા કરે છે, એના લીધે તેનું ચિત્ત પણ એટલું કાર્યરત છે કે તેને આ દેખાય, આ દેખાય, આ દેખાય, આ દેખાય. રાત્રે સપના આવે, રાત્રે પેલું દેખાય, પેલું દેખાય, પેલું દેખાય, પેલું દેખાય. સ્થિરતા જ નથી. તો જ્યાં સુધી સ્થિરતા નહીં હોય ત્યાં સુધી ચિત્ત ભીતરમાં વળશે નહીં. જ્યાં સુધી ચિત્ત ભીતરમાં વળશે નહીં ત્યાં સુધી તમારી પ્રગતિ થશે જ નહીં. કોઈ પણ ક્ષેત્રમાં જો તમારે આગળ નીકળવું હોય તો પહેલા ચિત્તને ભીતર વાળો, ચિત્તને ભીતર લાવો. આ દુનિયામાં દરેક મનુષ્યો તમારા ચિત્તને બહાર લઈ જવા માટે જ છે. દરેક વસ્તુ, પદાર્થ, મનુષ્ય બધું જ બહાર 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 બહાર. અંદર ભીતરમાં લઈ જવા વાળું એક સદગુરુ જ છે, બીજું કોઈ છે નહીં. તો ચિત્તને પહેલા એક આયામી બનાવો, એક જ, બહુ બધા નહીં. અને જ્યારે ચિત્તમાં એક જ હોય, એક જ મૂર્તિ, ત્યારે ચિત્તની ચિત્તી શક્તિ જાગૃત થાય છે. કઈ? ચૈતન્ય શક્તિ જાગૃત થાય છે. અને એ ચિત્તનો એટલો પ્રકાશ થાય છે અને ચિત્ત એટલું સશક્ત, એટલું પ્રભાવશાળી બને છે કે એ ચિત્ત દ્વારા આ મનુષ્ય અશક્યને પણ શક્ય બનાવી શકે છે. એ ધારે એ કરી શકે છે, એ બોલે એ થાય, એ સંકલ્પ કરે એ થાય, એ વિચારે એ થાય. એ ચિત્તનું કાર્ય છે, એ ચિત્તથી થઈ શકે છે. પણ ક્યારે? જ્યારે ચિત્ત એક આયામી થાય, ચિત્ત ભીતર વળે, શુદ્ધ થાય, પવિત્ર થાય, ચૈતન્ય થાય ત્યારે. પછી તમે ભિખારી નહીં, પછી તમે રાજા છો. પછી તમે રંક નહીં, પછી તમે મહાન મહાપુરુષ છો. આખું વિશ્વ ના તમે, પછી તમે એ પરમાત્માના એવા નિમિત્ત છો કે તમે કહેશો એ થશે, બોલશો એ થશે, બધું જ. કશું જ તમારા માટે અશક્ય નથી, બધું જ શક્ય થઈ જશે. આ ચિત્તની શક્તિઓ છે. આ શક્તિઓ જાગૃત કરવા માટે, આ શક્તિઓને વિકસિત કરવા માટે આ મનુષ્યનો જન્મ મળ્યો છે, આ મનુષ્યનો અવતાર મળ્યો છે. તો જરા ભીતરમાં ઉતરીને જુઓ, તમારું મન ક્યાં છે, તમારું ચિત્ત ક્યાં છે, તમારી ઇન્દ્રિયો ક્યાં છે. જુઓ કેટલો કચરો ભરેલો છે, જુઓ. એ કચરાને દૂર કરવા માટે પુરુષાર્થ કરો, જાગો. આ નાની સૂની વાત નથી. તમે જો તમારું જીવન આટલું દુઃખ, આટલી વેદના, આટલો કષ્ટ શા માટે? કયા કાર્યથી? એ કંઈક તમારા જ હશે, કંઈક તમારી જ ભૂલ, કંઈક તમારી જ ખામી હશે. તો એને સુધારો, આગળ નીકળો, આંખ ખોલીને જાગો. એમને એમ જીવન પસાર ન કરશો કે કશું નહીં, કશું નહીં, બધા કરે જ છે ને, બધા આમ કરે જ છે ને, આપણે કરીએ, શું વાંધો છે, શું વાંધો છે? હશે, કોને જોયું? પાછળનો જન્મ કોને જોયો? આગળનો જન્મ કોને જોયું? શું થશે? હશે, જીવન મળ્યું છે, મોજ કરો, મસ્તી કરો, મજા કરો. હા, આવા વિચાર બિલકુલ ના રાખશો. બધું જ છે. તમે જાગો, પછી દેખાશે કે આમ કેમ, આવું શું કામ. જાગીને એક લક્ષ્ય નક્કી કરો અને એ માર્ગે તમે પ્રયાણ કરો તો તમારી પ્રગતિ થશે. માટે જીવનમાં ગુરુ આજ્ઞાનું એટલું મહત્વ છે, કેમ કે મન ભટકાવશે અને ગુરુ આજ્ઞા તમને તારશે. મન ગૂંચવણમાં નાખી દેશે, પણ ગુરુ આજ્ઞા તમને સીધો માર્ગ બતાવશે. એક સદગુરુ હતા. એ સદગુરુનો મોટો વિશાળ આશ્રમ બની રહ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે સદગુરુ જ્યાં ધ્યાન સાધના કરવાના હતા એ ઓરડાનું નિર્માણ પણ થઈ રહ્યું હતું. હવે એનું નિર્માણ એવી રીતે થઈ રહ્યું હતું કે રૂમ અને એની ઉપર પિરામિડ.
બરાબર. એટલે કે બધી ઉર્જા આવે અને રૂમમાં પણ સારો ઉર્જાનો પ્રભાવ રહે, સકારાત્મક ઉર્જા રહે, માટે એ રીતનું નિર્માણ બધા સાધકો કરાવી રહ્યા હતા. તો આશ્રમ બની રહ્યો હતો, રૂમનું નિર્માણ થઈ રહ્યું હતું, ઉપર પિરામિડ લગાવાઈ રહ્યું હતું, અને એ સદગુરુએ જોયું અને કીધું કે આ બરાબર નથી, ના ગમ્યું, કે આખો રૂમ ને બધું તોડી દો. બધા શિષ્યોએ તોડી દીધું, ફરીથી બનાવ્યું, તો કે રૂમ થોડો આડો છે, હે કે બહુ દેખાતો છે આડો, તોડી દો, તોડી દીધો. ત્રીજી વખત પિરામિડ બહુ નાનું છે, મોટું બનાવો, બરાબર નથી, તોડી દો, તોડી દીધું. એવી રીતે 10 વખત થયું. એટલે બધા શિષ્યોએ કીધું કે આ ગુરુને કંઈક માનસિક બીમારી લાગે છે, કંઈક માનસિક રોગ લાગે છે, બધું બરાબર છે ને કે છે નથી બરાબર, નથી બરાબર, નથી બરાબર. બધા જ જતા રહ્યા કે ભાગો. આ ગુરુ તો કે જ્યારે હોય ત્યારે બધામાં કંઈકનું કંઈક નીકાળશે જ, કે આ નથી બરાબર, આમ નથી બરાબર, તેમ નથી બરાબર, કે અમે તો હવે કંટાળી ગયા. કે તો બધા શિષ્યો બધું મૂકીને ભાગી ગયા. એમાં એક શિષ્ય ઊભો થયો અને આવ્યો કે બોલો મારા વાલા સદગુરુ, કેવો રૂમ, કેવું નિર્માણ કરું? સદગુરુએ કીધું કે તું થાક્યો નથી? મેં આટલી વખત રૂમ તોડાયો, તો તું ના થાક્યો, તું ના કંટાળ્યો? એટલે પેલા શિષ્યએ કીધું કે સદગુરુ, હું રૂમનો શિષ્ય નથી, હું તમારો શિષ્ય છું. તમે કહેશો એટલી વખત રૂમનું નિર્માણ કરીશ, તમે કહેશો એમ કરીશ. હું થોડી રૂમનો શિષ્ય છું, હું તમારો શિષ્ય છું. સદગુરુ ખુશ થયા, પ્રસન્ન થયા. સદગુરુએ કીધું કે તું એક જ છું જે ગુરુ આજ્ઞા પર ઊભો રહ્યો, ગુરુ વચન પર ઊભો રહ્યો. પછી શિષ્યએ નિર્માણ કર્યું, જેવું કર્યું એવું. સદગુરુએ કીધું ઓકે, બરાબર. તો ગુરુ આજ્ઞાનો મહત્વ છે કે તમે કેટલા આજ્ઞામાં રહો છો, કેટલા વચન પર રહો છો, એની પર જ તમારી પ્રગતિ નિર્ભર છે. અમે જીવન સદગુરુના સાનિધ્યમાં જ્યારે પણ જઈએ ત્યારે દરેકમાં સદગુરુ કંઈક નવું જ્ઞાન, કંઈક નવી ઉર્જા, કંઈક નવું શીખવાડે છે, કંઈક નવું. એ એટલું ઉર્જાવાન હોય, એટલું દિવ્ય હોય કે એનું વર્ણન ન થઈ શકે. અને દરેક વખતે ગુરુ આજ્ઞામાં રહેવાનો, ગુરુ વચન પર રહેવાનો એક અનેરો આનંદ છે. કેમ કે ગુરુ આજ્ઞા એ આત્માનો પ્રકાશ છે, એ જીવનનો પ્રકાશ છે, એ જીવનની ઉધર્વગતિ છે. અને આ જ્યારે જીવનમાં આવા જીવન સદગુરુ હોય અને એ આપણને જ્યારે કહે છે, બોલે છે, સમજાવે છે, કંઈક ઠપકો નહીં પણ કંઈક પ્રેમથી કહે છે, તો એ તો આપણા એટલા અહોભાગ્ય છે, એટલા અહોભાગ્ય છે કે એનું વર્ણન ન થઈ શકે. કે સાક્ષાત પરમાત્મા આપણને માર્ગ બતાવે, દિશા બતાવે, એ આપણને ભૂલ કે આમાં આ ખામી છે, આ સુધારો કર, આમાં આ છે, આ સુધારો કર. એ કેટલા અહોભાગ્ય કહેવાય. નહીં તો આ કળિયુગમાં, આ પૃથ્વીલોકમાં કહેવાવાળું કોઈ મળવું એ જ બહુ મુશ્કેલ છે. સુધારવાવાળું કોઈ મળવું એ જ બહુ અઘરું છે. બગાડવાવાળા તો છે જ ડગલે ને પગલે, પણ સુધારવાવાળા, આગળ લઈ જવાવાળા, આ કિચડમાંથી કમળની જેમ નિખારવાવાળા, આ કાંટાઓની વચ્ચે ગુલાબનું ફૂલ ખીલવવાવાળા તો એક સદગુરુ જ છે, એ જ છે. અને જ્યારે સદગુરુ આ રીતે શીખવાડે છે, કહે છે, બોલે છે, કંઈક નવું કહે છે, ત્યારે હકીકતમાં એટલો આનંદ થાય છે. અને જો તમારા જીવનમાં આવા સદગુરુ હોય કે જે તમને પલે પલે શીખવાડે, પલે પલે નવું જ્ઞાન આપે, તો તમારા અહોભાગ્ય માનજો. અહોભાગ્ય છે કે તે આપણને સાચી દિશા બતાવે છે. અને આ દિશા બતાવે એ દિશા પર ચાલજો, રહેજો, હંમેશા સદગુરુની આજ્ઞામાં, વચનમાં રહેજો, તો જ કલ્યાણ છે. નહીં તો શિષ્યનું કલ્યાણ છે નહીં. આવા જ એક સદગુરુ હતા. તો એ બેઠા હતા, એટલે એમની જોડે એક સોનાનો કટોરો હતો. પહેલાં તો હતા, તો સદગુરુએ સોનાનો કટોરો છૂટો ફેંક્યો અને કિચડમાં નાખી દીધો. અને શિષ્યોને કીધું કે જાઓ કટોરો લઈ આવો. એક શિષ્ય કે ના રે, હું ના જાઉં, કપડાં કેટલા ગંદા થાય, વ્હાઈટ કપડાં. બીજાએ કીધું કે મુઈ ના જાઉં, કિચડમાં તો કીડા ને બીડા જીવજંતુ, હું ના જાઉં. ત્રીજાએ કીધું કે ગુરુજી મુઈ ના જાઉં, બહુ ગંદુ થાય. પછી અંદર એક શિષ્ય હતો, એને બોલાયો, રમો, કે રમા અહીંયા આય. તો કે હા બોલો.
કે પેલા કિચડમાંથી વાડકો લઈ આવે, એ તો દોડમ દોડ ગયો, ભમ દઈને કિચડમાં પડ્યો, વાડકો ગોત્યો અને એવો ને એવો કિચડવાળો વાડકો લઈને આપે, લો ગુરુજી વાડકો. કે તને કિચડ ના દેખાયો, તને ગંદુ ના દેખાયું, તને ત્યાં કીડા ના દેખાયા? એને કીધું ના. તો કે તને શું દેખાયું? કે મને તો ગુરુ આજ્ઞા દેખાઈ, મને ગુરુનું વચન દેખાયું, મને ગુરુના શબ્દ જ દેખાયા, એટલે હું કૂદી પડ્યો. અને લો સદગુરુએ કીધું જા, આજથી તું મહાન અદ્ભુત અને દિવ્ય મૂર્તિ પરાકાષ્ઠાએ પહોંચીશ, તું જા. તું આજે સદગુરુ વચન પર રહીને તું એક કૂદકો મારી દીધો, તું પરાકાષ્ઠાએ પહોંચીશ. તો આ ગુરુ વચનનો મહિમા છે, આ ગુરુ આજ્ઞાનો મહિમા છે. ગુરુ આજ્ઞામાં રહેવાથી જ શિષ્યનું મંગળ થાય છે. માટે હંમેશા ગુરુ આજ્ઞા પર, ગુરુ વચનમાં રહેવું જ જોઈએ. તો આવા જ એક મહાપુરુષ હતા. આ મહાપુરુષ હિમાલયમાં રહેતા હતા, એકલા જ રહેતા હતા. કેમ કે પૂર્વજન્મમાં તેમણે બધું જોઈ લીધું હતું, બધા જ અનુભવ કરી લીધા હતા. ગ્રહસ્થના, સંસારના બધી જ અનુભૂતિઓ પ્રાપ્ત કરીને તે હવે પરિપૂર્ણ થઈને હિમાલયની ઉચ્ચ તળેટી પર બેસીને ધ્યાન સાધના કરી રહ્યા હતા. ધ્યાન સાધના દ્વારા જે પણ જિજ્ઞાસુ હોય અને જેને નીકળવું હોય એની તરફ તે ચિત્ત રાખતા હતા, એને હિમાલયમાં બોલાવતા હતા. હિમાલયમાં બોલાવીને એને જ્ઞાન આપતા હતા અને જ્ઞાન આપીને પાછો એને સમાજમાં મોકલી દેતા હતા. આ કાર્ય સદગુરુનું હતું. આ મહાપુરુષે જોયું કે નજીકમાં જ એક મનુષ્ય છે, યોગનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ છે, ખૂબ ચોખ્ખો છે અને ખાલી છે. તો થયું કે આ મનુષ્યના પૂર્વજન્મોના પ્રકાશ પુંજ બહુ છે, પુણ્ય કર્મો બહુ છે, સત્કાર્યો બહુ છે અને આ માર્ગે તે અડગ થઈને રહેશે એવી સ્થિરતા પણ છે. તો લાવને તેને હિમાલયમાં બોલાવવું. એટલે સદગુરુએ એ મનુષ્ય પર ચિત્ત રાખ્યું અને એ મનુષ્યને ધીરે 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 હિમાલયમાં બોલાયો. હવે આ મનુષ્ય જ્યારે હિમાલયમાં ગયો ત્યારે સદગુરુએ, મહાપુરુષે એને જ્ઞાન આપ્યું કે તું ખાલી છે, રિક્ત છે, એટલે આ ઉર્જા ગ્રહણ કરવા માટે તું નિમિત્ત છું, પણ બહુ સારો નિમિત્ત છું, બહુ દિવ્ય નિમિત્ત છું અને તારા નિમિત્ત દ્વારા આ વિશ્વનું કલ્યાણ થશે. આ વિશ્વમાં પુણ્યાત્માઓનો જન્મ થશે, પવિત્ર આત્માઓ, શુદ્ધાત્માઓનો જન્મ થશે. માટે તું નિમિત્ત બન અને આ સત્કાર્ય તું સમાજમાં જઈને કર. હવે આ મનુષ્યએ કીધું કે હા સદગુરુ, જેવી તમારી આજ્ઞા, તમે કહેશો એમ. એટલે આ મનુષ્યના પણ લગ્ન થઈ ગયા હતા, એની પત્ની પણ હતી ઘરે. અને સદગુરુએ એને ધ્યાન સાધના શીખવાડી અને કીધું કે આ રીતે તું ધ્યાન સાધના કર અને તારી સ્થિતિ, તારી પત્નીની સ્થિતિ એકદમ અદ્ભુત અને દિવ્ય બનાવ, પવિત્ર બનાવ. પછી તું આગળ આવજે, હું તને ધ્યાન સાધના આગળ કેવી રીતે કરવી તે શીખવાડીશ. એટલે આ મનુષ્ય તો ઘરે ગયો. ઘરે જઈને એની પત્નીને વાત કરી કે આપણું આ રીતનું કાર્ય છે, આપણા ઘરે મહાપુરુષ આવશે, મોટા સંત આવશે, વિશ્વગુરુઓ આવશે અને આ કાર્ય થઈ જાય પછી આપણે બીજાને પણ આ અનુભૂતિ આપીશું, જેથી એમના ઘરે પણ આવી પુણ્યાત્માઓ, દિવ્યાત્માઓ આવે, અવતાર લે અને આ વિશ્વનું કલ્યાણ થાય. એટલે પત્નીએ કીધું કે હા બરાબર છે. એ ગુરુ આજ્ઞામાં રહ્યા. ગુરુ આજ્ઞામાં રહીને એટલા સ્થિર થયા અને બંનેનું એક જ ચિત્ત, એક જ મન, એક જ ઇન્દ્રિયો, એક જ ભાવ, એક જ લાગણી, બધું એક જ. બધું એક થયા બાદ આ મનુષ્ય 12 વર્ષ સાધના કરી. 12 વર્ષ સાધના કર્યા બાદ એ સદગુરુ ચરણમાં ગયો. સદગુરુ ચરણમાં જઈને એને કીધું કે તમે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે મેં ધ્યાન સાધના કરી. તો મહાપુરુષે કીધું કે સારું, હવે તું ઘરે જા, તારા ઘરે દિવ્ય મહાન ગુરુ જન્મ લેશે. તો એ તો ઘરે ગયો અને પછી
આગળના વર્ષે જ એના ઘરે એક બાળકનો જન્મ થયો. તો એ બાળકનો જન્મ થતાની સાથે જ જ્યારે એ બાળક એના ગર્ભમાં હતો પત્નીના, ત્યારથી જ એને સુગંધ આવે, ઢોલ નગારા વાગે, દુદુંભી વાગે, એવી અલૌકિક અનુભૂતિઓ થવા લાગી. તેને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન એમ જ પ્રગટ થવા લાગ્યું, એમ જ એને સાક્ષાત્કાર થવા લાગ્યા. આંખો બંધ કરે, એરાવત હાથી દેખાય, પેલું દેખાય, સૂર્ય દેખાય, તારા દેખાય, મહાપુરુષોના દર્શન થાય, ભગવાનના, ઈશ્વરના દર્શન થાય, બધા જ એને દર્શન થવા લાગ્યા. અને એ 9 મહિના ગર્ભમાં રહ્યો ત્યાં સુધી એને અનુભૂતિઓ જ થાય. આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન પ્રગટ થવા લાગ્યું. બધા જ શાસ્ત્રોનું, ઉપનિષદોનું જ્ઞાન તેને મળવા લાગ્યું. એટલે બહુ આશ્ચર્ય થયું કે આ કેવી રીતે. પછી એ બાળકનો જન્મ થયો. જન્મ થતાની સાથે જ જાણે બધી જ નાડીઓ ખુલી ગઈ, પ્રફુલ્લિત થઈ ગઈ, અને બધી જ ઉર્જા, ચેતના તેને મળવા લાગી. અને તેને શ્લોકો આવડવા લાગ્યા, એનું રૂપાંતરણ આવડવા લાગ્યું, એને આ શાસ્ત્રો શું કહેવા માગે છે, આ શ્લોક શું કહેવા માગે છે, આમ શું કહેવા માગે છે, બધી જ ખબર પડવા લાગી. જેટલું જ્ઞાન ઋષિમુનિઓને હતું એટલું જ જ્ઞાન આ પતિ પત્ની બંનેને પ્રાપ્ત થઈ ગયું. એટલે બંને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેવી રીતે, અમને તો કશી ખબર પડતી નથી, અમારી પાસે કંઈ જ્ઞાન નહોતું, કશું ખબર ન પડતી હતી, એક શ્લોકે નહોતો આવડતો, અને આટલું બધું જ્ઞાન, તત્વજ્ઞાન, તત્વાર્થ આવ્યું ક્યાંથી, કેવી રીતે થયું આ બધું. એટલે થોડો સમય થયો ને એટલે ફરીથી હવે તો આ મનુષ્ય નહોતો પણ મહાપુરુષ હતો. આ મહાપુરુષ ગયા સદગુરુની પાસે અને પૂછ્યું કે આ કેવી રીતે થયું, આનું કારણ શું. સદગુરુએ કીધું કે સામાન્ય મનુષ્યના ઘરે જ્યારે કોઈ જન્મ લે તો એ એના કર્મબંધનથી જન્મ લે, માયાથી, મોહ, મમતાથી જન્મ લે છે, બરાબર છે. પણ તમારા ઘરે ધ્યાન સાધના દ્વારા આ મહાન ગુરુનું અવતરણ થયું છે. આ મહાન દિવ્યાત્મા, શુદ્ધાત્મા, પવિત્ર આત્મા છે, અને એ પરમાત્માના સાનિધ્યમાં રહેવા માત્રથી જ તમને આટલું બધું જ્ઞાન, તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાનને અનુભૂતિઓ પ્રાપ્ત થઈ છે. કેમ કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો વિશ્વગુરુ થશે, જગતગુરુ થશે, એ છે. અને એનું સાનિધ્ય જ્યારે તમે બંનેને પ્રાપ્ત થયું ત્યારે આપમેળે જ એ બાળકમાં જે બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન હતું, અનુભૂતિઓ હતી, જે પણ હતું એ બધું જ તમને પ્રાપ્ત થઈ ગયું. એ છે નાનકડું પણ છે બહુ મોટો. તો કે હા, આટલું અલૌકિક જ્ઞાન, અને પતિ પત્નીને બધું જ મળી ગયું, બધું જ પ્રાપ્ત થયું. અને આગળ જતા એ પતિ પત્ની મહાન બન્યા, અને એમનું બાળક એ મહાન વિશ્વગુરુ થયું. કેમ કે પૂર્વનું જ્ઞાન, ભક્તિ, વૈરાગ, સમજણ બધું જ એ બાળકમાં હતું જ, અને એના સાનિધ્યમાં એ બધું જ આ બંનેને પ્રાપ્ત થઈ ગયું. તો આ છે આવા મહાન આત્માઓ, પુણ્યાત્માઓ, દિવ્યાત્માઓ જન્મ લેવા માટે હતા તૂર છે. પણ ક્યારે? જ્યારે કોઈ સદગુરુ આજ્ઞામાં રહી, સદગુરુએ બતાવેલી ધ્યાન સાધનામાં રહે ત્યારે તેને આ દિવ્ય જ્ઞાન, આ દિવ્ય ખજાનો, આ પવિત્ર ખજાનો પ્રાપ્ત થાય છે. તો જે મહાપુરુષો હોય એ સંપૂર્ણ થઈને, પૂર્ણ થઈને એકાંતમાં રહેતા હોય છે, અને પછી એમની પાસે જે પણ જ્ઞાન હોય એ આ જગતને પીરસતા હોય છે. કેમ કે મહાપુરુષોનું એક જન્મનું જ્ઞાન નથી હોતું, એમના તો અનંત જન્મોનું જ્ઞાન હોય છે, અને અનંત જન્મનું જ્ઞાન લઈને એ બેઠા હોય છે. માટે આ જન્મમાં તે અનુભૂતિ કરે કે ન કરે, તે ગ્રહસ્થમાં આવે કે ન આવે, તે એકલા રહે કે ભેગા રહે, એનાથી કોઈ ફરક પડતો નથી. કેમ કે એ તો બધી અનુભૂતિ, બધા જ અનુભવ કરીને જ બેઠા છે, બધું જ તેમને ખબર છે. અને પરિપૂર્ણ થઈને બેસીને એ સર્વને આ જ્ઞાન, આ અનુભૂતિ વહેંચે છે, અને સર્વનું જીવન સાર્થક કરે છે. પણ ક્યારે? જ્યારે તમે સદગુરુ આજ્ઞામાં રહીને જીવન જીવો ત્યારે તમને કોઈ પણ માધ્યમથી, કોઈ પણ નિમિત્તથી આ અલૌકિક અને દિવ્ય જ્ઞાન, બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ગુરુ આજ્ઞામાં રહીને
કરેલું ધ્યાન, કરેલી સાધના જલ્દી ફલિત થાય છે. માટે હંમેશા ગુરુ આજ્ઞા પર, ગુરુ વચન પર રહેવું જોઈએ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.